ભલેથી સબાલા ભલેથી. હેપી બર્થડે ટુ યુ બાપુ, હેપી બર્થડે ટુ યુ બાપુ, હેપી બર્થડે ટુ યુ. અરે ભાઈ ભેરસી, આજે કેક હું મારા હાથથી તને ખવડાવું છું મોટા ભાઈ. હેપી બર્થડે ટુ યુ બાપુ ને ખવડાય ટુ યુ. બાપુ તમે એના બાપુને ખવડાવો. હેપી બર્થડે ટુ યુ. લે સોનગઢના ધણી સબાલા, આ મારા હાથે. ઓ અરે હા લાય, અટાણે પાટણપટ્ટીના ભેરોસીના પ્રધાનને પણ મારા હાથથી કેક ખવડાવું છું. વાહ રે વાહ રે. વગાડો. કાની ચિકોડિયાને ભાગવામાં પોતે. હે પ્રધાનજી, આજે મારો વાલો પ્રધાન એવો પ્રધાનજી હોય અને મારી સાથે છે તો લાય એને પણ હું અત્યારે મારા હાથથી કેક ખવડાવું. ગણે કબા બાપુ ને ગણે કબા. ખામાં જાજો. પ્રધાન નું ટુ યુ ટુ યુ. બાપુ આમાં રાજમાં આપી દે. હા હા, આપણી રાજની અંદર એટલે કે અમારે લઈ જવાનું. હા પાટણપટ્ટી ની આ વસ્તીની અંદર આ કેક બાટી દો. અરે મહારાજ, તમારો તો કેક ખાધો, પણ હવે અમારા કહુંગા તો પીશો ને. હા હા, હવે તમારા કસુંબા પણ પીશું. તો હાલ જ બોલાવો મહારાજ. તો આપણા ગઢવીની હેરોર બોલાઈ દો. કહુંગા ને ડોય આહા જે પર તન બોલાવે ગઢવીયા હાજર હે. હા પ્રધાનજી, આયા ગાવવાળો ગઢવી આયો. ગાવાનો આવ્યો. મને ડાન્સ જોવાનો શોખ છે. એ આયા નહીં આવે પ્રધાન, ડાન્સ વાળી નહીં આવી. અરે આજ તમારા રાજની અંદર બોલાવવાનું કારણ? અરે ગઢવી, આજ રાજની અંદર અમારા મહારાજા કશુંબા લઈ રહ્યા છે, તો તારે ડુવાની એની મોજ ગોરાવવાની છે. અરે શું, આજ મારે દોયરા સંઘની જમાવટ કરવાની છે. આજ બે મિત્રો ઘણા વર્ષોથી મળ્યા છે, તો આજ એની જમાવટ કરવાની છે. તો કહુંબા પ્રધાનજી કહુંબા બાટો અને હું એને મોજ કરાવી દઉં. હા ગઢવી, હા હાલો તો સંભળાવી દો તમારી વાણીને. હે તું
મારે વાતણી અને રાણા તું રમતું મે એ ખાના ના રે
युग में जब जीवन जाना आया खाली हाथे खाली हाथे आया सही खाली हाथ आया सही खाली हाथे अलवरी जाऊ खाली हाथ વાહ ગઢવી આજે તો ગઢવી તે મોજ કરાવી દીધી હો ધન છે ગઢવી તને ધન છે તારી જનેતાને ગઢવી ગઢવી રાજ દરબાર માંથી વિયા ગયા તો માર પ્રધાન છે હું કઈ ભૂલ્યો બોલો માતાજીને સંકોચ કઈ ભૂલ્યો પ્રધાનજી હજી કઈ ભૂલ્યું આયુ યાદ માર પ્રધાન છે હું તમારી ગાય શું યાદ આવ્યું કે તમે મારા પ્રધાન ને હું તમારા રાજા તમે રાજા ને હું તમારો પ્રધાન હા પ્રધાનજી ઓછું પીવાય ઉતરી ગયો ને ઓલા ગલ પાપડી જેવાય પાઈ દીધી એને પાઈ દીધું હા હેમંત ઉતાર દઈને હે પ્રધાનજી હા બાપુ અરે સોનગઢના ધણી સવાલા હા ભાઈ ભેરોસિંહ મારું લોહાણ આજ તને કેવું લાગ્યું રે હા તારા આજ લોહાણની અંદર મજા આવી જશે પ્રધાન ભેરોસિંહ અરે સોનગઢના ધણી સવાલા તો પછી મારા પ્રધાને કેસર કસુંબા ઘોળેલા ઈ આજ તને કેવા લાગ્યા રે હા ભેરોસિંહ ભાઈ મોટા ભાઈ તારા પ્રધાને ભરેલા કસુંબા આજે રંગ જમાવી દીધો આજે મોજ લેવડાવી દીધી અરે સોનગઢના ધણી સવાલા આજ તને એવી મોજ આવ્યું હોય તો આજ તે ઓછા ક્યાં પીધા રે નહીં ભેરોસિંહ આજે મેં તારા કરતા પણ વધારે કસુંબા પીધા છે ભેરોસિંહ
નહીં સોનગઢના ધણી સબાલા નહીં, તે સપનામાં પીધા હશે. રે નહીં નહીં ભાઈ ભેરોસી, તારા રાજની અંદર હયાતમાં મેં પીધા છે. નહીં સબાલા, જેટલા કેસર કસુંબા તે અને તારા પ્રધાને પીધા છે ને, એટલા કેસર કસુંબા મારો પ્રધાનજી એકલો પી ગયો છે. જા હો મને ભાન જ નથી. અરે ભાઈ ભેરોસી, તારા પ્રધાન કરતા તો મેં જાજા કસુંબા પીધા છે ભાઈ ભેરોસી. નહીં સોનગઢના ધણી સબાલા, તું કદાચ એવા વેમમાં તો નતો રહી ગયો ને કે કેસર કસુંબાની અંદર ઝેર ઘોરી અને પાય અને મારી નાખી, એવા વેમમાં તો તે શાંતિ પીધા ને. રે નહીં ભાઈ ભેરોસી, જો આજે મને એવો વેમ હોત ને તો હું તારા રાજની અંદર નું આવું ભાઈ ભેરોસી. નહીં સોનગઢના ધણી સબાલા નહીં, તારી સોનગઢમાં કેસર કસુંબા નહીં ખોરાતો હોય, બાકી આ લોહાણમાં રોજનો નિત્ય ક્રમ છે કે સવારનો સવા પર ઉગે એટલે પહેલો કસુંબો ધરતી માતાને ચડે, બીજો કેસર કસુંબો ઉગતા સૂર્યદેવને ચડે, ત્રીજો કસુંબો પાંચ અને પરમેશ્વરને ચડે, અને ચોથો કસુંબો લોહાણનો રાજાલાલ ભેરોસીને ચડે, પાંચમો કસુંબો મારા વાલા પ્રધાનને ચડે, અને બાકીનો વધેલો કસુંબો છે ને એ તો મારી લોહાણની રૈયતને ચડે. આ તો મારે નિત્યનો ક્રમ છે. રે હા ભાઈ ભેરોસી, સાચી વાત છે તારી. સોનગઢના ધણી સબાલા, મારી અંદરની એક મનની વાત કીધું મને દુભાવ છે. આ દિલ ખોલી અને મારે તને વાત કરવી છે. અરે ભાઈ ભેરોસી, એવી શું વાત છે કે તને મન દુભાવે છે? તો આજે દિલ ખોલીને વાત કરી દે. તારો નાના ભાઈ, તારો નાયનો ભાઈ સમજતો ભલે, અને તારો ભાઈ ભેરું પણ સમજતો ભલે, આજે મન મૂકી તારી વાત કહી દે. જોજે, વાત એવી છે, બે ભાઈની વાત હોય તો બીજાને કહેવાય, બાકી સ્વરથની દુનિયા છે. વાતને વખોડી આડાવડી કરી અને જગતની અંદર દુશ્મના વટ કરી દે ને એવી વાત છે. એક જણની જનતાને, એક માળી ચાયા વીરને, એક સૌથી સોય બેનડી હોય ને એને આ વાત કરાય. ઘરની વાત છે, ઘરમાં રખાય ના બહાર જવા દેવાય. જોજે, તારા ને મારા વચ્ચે જ વાત રહી લો. એ હા ભાઈ ભેરોસી, તારા અને મારા વચ્ચે જ વાત રહી છે. લોહાણનો રાજાલાલ ભેરોસી સુખમાં રહેનારો છે, સોનાના હિંડોળે વિચકનારો છે. મારે રાજમાં કાંઈ ખામી નથી, મારે એક ખોટ છે. શાની ભાઈ તારે ખોટ છે? બોલ, આ તારો ભાઈ સબાલો તારી ખોટ પૂરી કરશે. અરે સોનગઢના ધણી સબાલા, મારે એક દીકરો નથી, દીકરાની મારે ખોટ છે. મારે એક દીકરી છે. હા ભાઈ ભેરોસી, એનું નામ સોન છે. સોન મારા કાળજાનો કટકો છે, સોન મારા હૈયાનો હાર છે, સોન મારા રુદિયાનો રામ છે. સોન છે ને એટલે તો લોહાણનો રાજાલાલ ભેરોસી છે. મારી સોનું શિવજીને દીધેલી છે એટલે એનું નામ ને સોનું રાખ્યું છે. અરે હા, અને પાછી શિવ ભક્ત છે. કદાચ જો કોઈને શ્રાપ દઈ દે ને તો ત્રણ પેઢીને બાળીને રાખ કરી દે એવું તો જોગમાયાનું રૂપ એની પાસે છે. અને ગમે એવી દીકરી હોય, ઉંમર લાયક થાય ને એટલે બાપને ચિંતા થાય, બાપને ચિંતા થાય. હે ભાઈ ભેરોસી, એ ચિંતા જે હોય તે મને કહી દે ભાઈ ભેરોસી. અરે સોનગઢના ધણી સબાલા, જો તારી ધ્યાનમાં કોઈ સારું રાજ હોય, કોઈ સારું પાઠ હોય, રાજપાઠ, તો મને જણાવ. મારી સોનનું વય વિચાર કરવો છે. હે ભાઈ ભેરોસી, મારા ધ્યાનમાં તો સારું રાજપાટ બધુંય છે. જલ્દી કે, જો તારા ધ્યાનમાં હોય તો મને જલ્દી કે. મેં મારે સોનનો વય વિચાર કરવો છે. કહું તો ખરો ભાઈ ભેરોસી. અરે બાપુ, જે વાત કરવી હોય કરજો, પણ વચન માંગી લેજો. હા પ્રધાનજી. અરે ભાઈ ભેરોસી, વાત તો તને કરું, પણ તારે મને તારા જમણા હાથનું વચન અને કોલ આપવો પડે. અરે ભાઈ ભાઈમાં વાત હોય, વચન ન હોય. રે ભાઈ ભેરોસી, કોક વાત એવી પણ હોય છે કેમાં વચન અને કોલ બંને લેવા પડે. જો તું કહેશ તો લેવું તને વચન આપીશ. બાપુ સમજી વિચારે જોજે ભાઈ ભેરોસી, પછી વચન આપીને ફરી ના જતો. તો તું પણ જોજે સોનગઢના ધણી સબાલા,
કે વચનની અંદર માગ્યા જેવું હોય ને તે જ માગજે. હા ભાઈ ભેરવસિંહ, વચનની અંદર જે માગ્યા જેવું હશે ને એ જ માગીશ. જોજે સોનગઢના ધણી સબાળા, પછી હલકી વાત ન થઈ જાય નકા લોહાણ રાજાને હલકી વાત પસંદ નથી હો સોનગઢના ધણી સબાળા. અરે ભાઈ ભેરવસિંહ, એવી હલકી વાત નહીં કરું ભાઈ ભેરવસિંહ. તો લે સોનગઢના ધણી સબાળા, આ મારું વચન છે. અરે ભાઈ ભેરવસિંહ, તો મને તારા જમણા હાથનો કોલ પણ આય. આ મારો કોલ છે. જોજે ભાઈ ભેરવસિંહ, વચન અને કોલ બને તે આપી દીધા છે, પછી વચન અને કોલ આપીને ફરી ના જાતો ભાઈ ભેરવસિંહ. અરે સોનગઢના ધણી સબાળા, વાહ ફરે વાદળ ફરે, ભલે ફરે નદીના પુલ, ભેરવસિંહ બોલ્યા નો ફરે ફરે પક્ષી ઉગે સૂર. રે ભાઈ ભેરવસિંહ, તો આજે જે માગવાનું છે ને હું માગું છું ભાઈ ભેરવસિંહ. કાન ખોલીને સાંભળી લેજે ભાઈ ભેરવસિંહ. તારી સોન એટલે કે તારી દીકરીનો હાથ મારા ભત્રીજાને સોંપી દે ભાઈ ભેરવસિંહ. મોં સંભાળીને વાત કર. મારી સોનુનું નામ તારા મુખમાંથી કાઢી નાખ. એ જરાય મને સોંપતું નથી. અરે ભાઈ ભેરવસિંહ, મેં તને પહેલા જ કીધું હતું ને કે જોજે વચન અને કોલ આપીને ફરી ના જાતો. મેં તને કહ્યું હતું ને કે હલકી વાત ન કરતો, જે માગ્યા જેવું હોય તે જ માંગજે. તારા મુખે મારી સોનુનું નામ શોભતું નથી, બાકી દુનિયાની અંદર કોઈ પણ માગી લે તારા સમુખ હાજર કરીશ. હે ભાઈ ભેરવસિંહ, જે મેં માંગવાનું હતું ને એ જ માંગ્યું છે, જે નથી માંગવાનું એ મેં નથી માંગ્યું. એટલા માટે કા તારા વચન પર તમારો પગ શબ્દ મને પાછા. અરે સબાલા, મારી સોનુ જેવી તેવી હસ્તી નથી. જો કોઈને શ્રાપ દઈ દે ને તો ત્રણ પેટીને બારીને રાખ કરી દે એવું તો જોગમાં એનું રૂપ છે. એટલા જ માટે કહું છું કે તારા મુખમાંથી મારી સોનુનું નામ કાઢી નાખ. હે ભાઈ ભેરવસિંહ, વચન અને કોલ નિભાવવાની ટેવડ ના હોય ને તો વચન અને કોલ અપાય જ નહીં. સબાલા, આ તો તું મારો માસ્યો ભાઈ છે ને એટલે તને મારતો નથી. નકા આવા શબ્દ જો બોલ્યો હોય ને તો મારી એક જ શમશેરથી ધરતી મસ્તક જુદા કરી નાખું. અરે ભાઈ ભેરવસિંહ, મેં પણ શમશેર તાણી છે. મેં પણ મારા રાજની અંદર દુશ્મનોના માથાના તોરણ બાંધ્યા છે. એટલા માટે ભાઈ ભેરવસિંહ, હજી કહું છું, તારી સોન ભત્રીજીનો હાથ મારા ભત્રીજાને સોંપી દે, નકર તારી સોનને હું મારા રાજની રાણી, મારા ભત્રીજાની રાણી બનાવીને ચંપી. સબાલા, હજી હું લાચાર છું. હજી મેં હાથ નથી ઉપાડ્યો. પછી મારો જો હાથ ઉપડી ગયો ને તો ધરતી મસ્તક તારા જુદા કરી નાખીશ. હજી કહું છું કે સોનુનું નામ ભૂલી જા. અરે સબાલા, તું મારા હાથમાંથી રમીને મોટો થયેલો છે એટલે મારા હાથ આજ અચકાય છે. જો બીજો કોક હોય તો અત્યારે મેં ઉભો એને ચીરી નાખ્યો હોય. અરે ભાઈ ભેરવસિંહ કાયર, તારા મહારાજાને સમજે. વચન અને કોલ નિભાવવાની તાકાત ન હોય ને તો કોઈ વચન અને કોલ ન હપાય. તે જ કીધું તું ને કે વાહ ફરે વાદળ ફરે ફરે નદીના નીર, આ ભેરવસિંહ બોલ્યો ફરે નહીં ભરે સૂર્ય ઉગે પંછી. તો ભેરવસિંહ, આવા શબ્દ તને શોભે નહીં, તારે બોલાવીશ નહીં ભાઈ ભેરવસિંહ. અરે નરાધમ, મને ખબર નથી કે તું આવા વચન માંગીશ. નકર મારો પઠાણજી એક દિના સમયે કહેતો તો કે બાપુ એને રાજમાં ન બોલાવો, નકર રાજમાં લોહી વેણાશે લોહી. તઈ મેં પઠાણનું પણ નતું માન્યું. અને હે હલકટ, તે આજ હલકી વાત કરી છે ને, તું મારા હાથે મોટો રમીન થયો છે. જ્યારે તારે રમકડાના હાથી ઘોડા જ્યારે રમવા જોઈને ત્યારે મેં હાથની અંબાડી માથે તને બેહાડ્યો છે. જ્યારે તારે સિંહના રમકડા જોઈને ત્યારે હું સિંહને ઊભા ચીરી અને તને લોહી પાયું છે. એ લોહી આજ મારા સામે પડે છે, સામે. અરે ભાઈ ભેરવસિંહ, આવી હલકી વાત કરીને આ સબાલાને શરમાવમાં ભેરવસિંહ, તારે વચન અને કોલ નિભાવવાની તેવડ નથી એમ કહી દે એટલે હું તારું રાજ છોડીને ચાલ્યો જાઉં અને આ દુનિયાને પણ ખબર પડે કે ભેરવસિંહ વચન અને કોલ આપીને ફરી જાય છે, એ વચન ને કોલ નિભાવતો નથી. અરે સબાલા, તમારી દોસ્તી જોઈશે, હજી દુશ્મની નહીં. મારા હાથની જો એકવાર શમશેર નીકળી જાય ને તો તારી સોહામણી સોનગઢ છે ને એને તો હું શમશાન બનાવી દઈશ. એ ભાઈ ભેરવસિંહ, તે પણ હજી મારી તલવારનું પાણી જોયું નથી.
જો મારી તલવાર પણ છૂટી ગઈ ને તો તારા આ પાટણ શહેરને શમશાન બનાવી દઈશ. તારી સોનગઢમાં જેટલી લુગાયું છે ને એને એક જ તલવારના ઝાટકે વિધવા બનાવી દે. હલકી વાત કરીને આ સબાલાનું મગજ ના ખસકાવ. ભેરવસિંહ, તા વચન પણ તમારી સાથે યુદ્ધ કર. સબાલા બરાબર છે બાપુ. બોલે છે ને ઈ જે ખોટું બોલી રહ્યો છે, પછી તો મારી શમશેર નીકળી જાય ને તો પાટણથી સોનગઢનો રસ્તો હું તારા લોહીથી લંઘી દઈશ. અરે ભાઈ ભેરવસિંહ, પાટણથી સોનગઢનો રસ્તો નહીં, પણ જો તારા પાટણ શહેરની અંદર ભેરવસિંહ તારું તોરણ માથાનું ન બાંધું ને હું પણ સબાલો નહીં. અરે સોનગઢના ધણી સબાલા, સોનગઢની અંદર કોઈ તને કાંઈ જ દેવા વાળો પણ નહીં ચડે, અને જો કદાચ સુરે ખારે રહી ગયો છે ને તો એને સાનું નાખનાર ઉપર કોઈ નહીં ચડે. અરે ભાઈ ભેરવસિંહ, આજ તો હું તારા પાટણ શહેરની અંદર છું, એટલે તારા રાજની અંદર છું, એટલે માટે કહું છું તને અહીંયા તારી રાજની અંદર કોઈ કાંચ દેવા માટું વારું નહીં જડે, એટલા માટે તારી ભત્રીજી મને સોંપી દે, એટલે હું ચાલ્યો જાઉં. તો કહી દે કે હું બોલ્યો તે ખોટું છે બધું. સબાલા, જો તને અહીંયા મારું ને, મારી પાટણમાં જો તને મારું ને, તો કાલ સવારે મારી ફરજા વાતું કરે કે લોહાના રાજાલાલ ભેરવસિંહે સોનગઢના ધણીને અહીંયા બોલાવી અને કહુંબામાં ઝેર ભરી અને પાય અને મારી દીધો. ઈ પાપ હું લેવા નથી માંગતો સબાલા, ઈ પાપ હું લેવા નથી માંગતો. એ ભાઈ ભેરવસિંહ, આવી હલકી વાત કરમાં જો આવી જા તો પછી મેદાનમાં તારી સોન મને સોંપી દે. એ સબાલા, તું હલકી હલકી વાત કરેસ ને ઈમાં ભેરવસિંહને મજા આવતી નથી. તું શબ્દ કેવા કાઢે, તારું મોં સંભાળીને વાત કર સબાલા. તારી પ્યારી થઈ ગયેલી જનેતા પણ લોહીના આંસુએ રડતી હશે કે મેં પેદા કર્યો દીકરો, પણ આના કરતા જો કોઈ પથ્થરને જન્મ આપ્યો હોત ને તો કોઈ દુખિયારાને ટેકો દેવા કામ લાગે. હે તું તો તેને પણ કામ ન આવ્યો. એ ભાઈ ભેરવસિંહ, હલકી વાત કરમાં હજી કહું છું સોનનો હાથ ચોપી દે અને ભાઈ ભાઈમાં સંબંધ રહી જાય, નકર વચન અને કોલ પાછા લઈ લે, નકર મારી સાથે હવે યુદ્ધ કર. સબાલા, તને ઘણું સમજાયું પણ તું સમજો નહીં. હે અરે તને ઘણું સમજાયું પણ તું સમજો નહીં. મને નહોતી ખબર કે મૃત્યુ લોકમાં પણ તારા જેવો કાળા માથાનો માનવી હશે ને, એટલે તો આ ધરતીને પાર લાગી છે, પાર. હે ભાઈ ભેરવસિંહ, છેલ્લી વખત કહું છું તને કે હવે તો જો તારા રાજની અંદર જઈશ ને તો તારી સોનને લઈને જઈશ. સબાલા, હા ભેરવસિંહ, કાન ખોલીને તું પણ સાંભળી લે સબાલા, કે રામ યુગની અંદર તારા જેવો રાવણ પણ રાકો નતો. કૃષ્ણ યુગની અંદર તારા જેવો મામો કંસ પણ હરામી નતો. કૃષ્ણ યુગની અંદર, પહેલા યુગની અંદર મામો કંસ પણ તારા જેવો નીચ નતો. તું તો આ ત્રણ પેઢીને વટી ગયો છે સબાલા. એ ભાઈ ભેરવસિંહ, કાયર તારા મોઢે આવી વાત શોભતી નથી. હવે રણયુદ્ધના મેદાનમાં તૈયાર થઈ જા. સબાલા, તું પણ પ્રતિજ્ઞા કરે છે ને, આજ હું પણ પ્રતિજ્ઞા લઉં છું. આ ધરતી માતાનું તિલક લગાડી અને પ્રતિજ્ઞા લઉં છું કે તારી જનની જનતાએ જેટલા તને ધાવણના ગુટિયા ભરાયા છે ને, એનું એક એક ટીપું જો તારા મોઢામાંથી જો નિતારી ન લઉં ને તો મારું નામ પણ ભેરવસિંહ નહીં. તો આ ભેરવસિંહ, હા હોશિયાર, હા પછી હોશિયાર માટીનો જા માટે. તે મારી દોસ્તી જોઈશે, દુશ્મની હજી નહીં. ભેરવસિંહ હે ભાઈ ભેરવસિંહ, બોલે એટલે સાંભળી લે સબાલા, કે હવે તને કેટલા વીએ હો થાય છે ને એ હવે યાદ રાખજે. હે ભાઈ ભેરવસિંહ, આજે હું પણ પ્રતિજ્ઞા લઉં છું તારા રાજની અંદર કે તારી ભત્રીજી સોનને હું મારા રાજના પાણી ભરાવીશ અને આ તારા રાજની અંદર તારું માથું કાપી અને તારી રાજની અંદર તોરણ બાંધીશ. ભેરવસિંહ, સબાલા, ઈ તો કોનું માથું વઢાય છે ને એ તો અબ ઘડી ખબર પડી જશે
કે કોનું માથું ઓઢાય છે. અરે ખારા જળની માછલી મીઠા જળમાં જાય. ખારા જળની માછલી જો મીઠા જળમાં જાય. આ પાટણપતિ ભેરવસિંહ એવો નથી કે પછી એના દુશ્મનને ભૂલી જાય. હે ભાઈ ભેરવસિંહ, આ પાટું મારું પાતાળમાં તો ધરતી ધમધમ થાય છે. તારા જેવા હરામી મવાલી મારા પગની પેનીએ કચડાય છે. ખેંચ્યા હશે તીર તીર ખંજર તણા. અરે ખેંચ્યા હશે તીર તીર ખંજર તણા. હવે તો તારા લોહીના ફુવારા આયા થશે. સબાલા માર્યો જશબે જાનથી કટકા તારી કાયા ના થશે. એ ભાઈ ભેરવસિંહ, સૂરજ સામે ધૂળ ઉડે સૂર્યો જાગો થતો નથી. સૂરજ સામે ધૂળ ઉડે સૂર્યો જાગો થતો નથી. તારા જેવા બાયલાથી ભેરવસિંહ આ સવાલાનો વાળ વાકો થતો નથી. સબાલા સીજા કરે છે ગર્જના. અરે સીજા કરે છે ગર્જના. તો આખું જંગલ ફફડે છે. પણ તમારો બાપ આ પાટણપતિ ભેરવસિંહ થી 352 રજવાડા ગુંજ્યા છે. તો આ યુદ્ધના મેદાનમાં આ માટીનો આ મળે વગાડો.
સબાલા તારું હથિયાર જીતી અને જો તારી સામે વાર કરું ને તો આ જગતમાં મારા જેવો કોઈ કાયર ન પાય. તારી પાસે હથિયાર નથી ને અને હું પણ વગર હથિયારે તને પસાડી શકું એમ છું. આ લોહાનો રાજાલાલ ભૈરવસિંહ એટલે કે કાળનો કાળ પણ મહાકાળ છે. આજ વગર જો હથિયારે જો તને યમનો દરવાજો ન દેખાડી દઉં ને તો મારું નામ પણ ભૈરવસિંહ ને આવતા. આ ભૈરવસિંહ આપણને આમ લઈ જીતવા દે. હું એની સાથે યુદ્ધ કરું છું. યુદ્ધનો રંગ જામ્યો હોય તારે ભૈરવસિંહને પાછળથી દગો કરીને મારીને બોલો છે પ્રધાનજી. એ બાપુઆ એમાં મને પાપ ન લાગે હું વાય તો મારું તો. પ્રધાનજી હા જે પાપ લાગે ને તારું રાજ્ય લૂટે. અરે તો સલામ છે મહારાજા તમને. સંત જા સમા ખાપે બહુ સારું મહારાજા. આ ભૈરવસિંહ મેદાનમાં અરે પ્રધાનજી મને કાંઈ પણ થાય ને તો મારી રાજગાદી આજથી તમે સંભાળજો. માથે કાંઈ ન હોય. મને તો નથી લાગ્યું ને. બાપુ સાહેબ છો તો લોહી નીકળ્યું ને. નથી
લોહી